જય શ્રી સ્વામિનારાયણ. સી પ્લસ પ્લસના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એ શું છે એની માહિતી મેળવી, સાથે એના બંને વચ્ચે ડિફરન્સ શું છે એ વિશેની માહિતી મેળવી. હવે આજે છે એ આપણે બેઝિક કોન્સેપ્ટ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કે ઓઓપી મતલબ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. તો મેઇન કોન્સેપ્ટની અંદર જે છે એ સૌથી પહેલા જે છે એ આવે છે ડેટા એબ્સ્ટ્રેક્શન. એના પછી જે છે એ છે ડેટા એન્કેપ્સ્યુલેશન. એના પછી છે ઇનહેરિટન્સ. એના પછી છે પોલીમોર્ફિઝમ. પછી છે ડાયનેમિક બાઇન્ડિંગ. અને છેલ્લું છે મેસેજ પાસિંગ. તો આજે આપણે છે એ ડેટા એબ્સ્ટ્રેક્શન, ડેટા એન્કેપ્સ્યુલેશન, ઇનહેરિટન્સ, પોલીમોર્ફિઝમ, ડાયનેમિક બાઇન્ડિંગ અને મેસેજ પાસિંગ, આ જે છે એ બેઝિક કોન્સેપ્ટ અથવા તો બેઝિક જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનું છે એ આજે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે એક ડેટા એબ્સ્ટ્રેક્શન. તો ડેટા એબ્સ્ટ્રેક્શન શું છે? તો ડેટા abstraction is process of provide essential information to the outside world and finding their background. એટલે કે ડેટા એબ્સ્ટ્રેક્શન જે છે એ પ્રોસેસ છે ટુ of providing only essential information to the outside world and hiding their background details. Thus, એટલે કે only information is represented that is needed without the explaining the details. એટલે કે
એ જ ઇન્ફોર્મેશન આપવામાં આવશે કે જે જરૂરી છે. ઓકે, કે ડેટાની ડિટેલ જે છે એ માહિતી આપવામાં આવશે નહીં. દાખલા તરીકે તમે જોવા જાઓ તો ફોર એક્ઝામ્પલ આપણું જોઈ લો કે ટીવી. તો આપણને એટલી ખબર છે કે ટીવી ચાલુ થાય છે, ટીવી બંધ થાય છે, ટીવીની ચેનલ ચેન્જ થાય છે, એનો વોલ્યુમ ઇન્ક્રીઝ અને ડિક્રીઝ થાય છે, અને એમાં જે અવાજ આવે છે એ સ્પીકરમાંથી આવે છે. ઓકે, પણ આપણને એ ખબર નથી કે ઇન્ટરનલી ટીવીમાં વર્કિંગ કેવી રીતે થાય છે. એની અંદર રિમોટમાં સિગ્નલ એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે કે રિમોટમાંથી ટીવી સુધી અને ટીવીથી રિમોટ સુધી સિગ્નલ કેવી રીતે ટ્રાન્સફર થાય છે. આપણને સ્ક્રીનમાં ડિસ્પ્લે કેવી રીતે દેખાય છે. આપણે ટીવીના એવું કહી શકીએ કે ભાઈ ટીવી જે છે એ એના દરેકે દરેક કમ્પોનન્ટ જે છે એ અલગ કરેલા છે. સપોઝ કે ડિસ્પ્લે તો અલગ છે, સાઉન્ડ તો અલગ છે, રિમોટ તો અલગ છે. ઇવન તમે પાવર બટન ઓન અને ઓફ પણ કરી શકો છો. પણ આપણને એ ખબર હોતી નથી કે એકચ્યુઅલી એનું વર્કિંગ, એટલે કે અંદરનું વર્કિંગ કેવી રીતે થાય છે. સેમ લાઈક ધેટ ઇન C++ પ્રોગ્રામિંગ, C++ ક્લાસ જે છે એ શું પ્રોવાઈડ કરે છે, તો જુદા જુદા લેવલનું ડેટા એબ્સ્ટ્રેક્શન, એટલે કે they provide sufficient public method to the outside world to play with the functionality of the object and to manipulate object data that is a state without actual knowing how the classes has been implemented internally. એટલે કે C++ની અંદર જે યુઝર છે એ યુઝરને ખાલી અને ખાલી મેથડ્સ જે છે એ આપવામાં આવે છે, પણ અંદરના ઇન્ટરનલી ક્લાસ કેવી રીતે બન્યા છે એની ઇન્ફોર્મેશન આપવામાં આવતી નથી. ઓકે, એટલે કે ડેટા એબ્સ્ટ્રેક્શન જે છે એ એક મેથડ છે, એક પ્રોસેસ છે કે જે જરૂરી ઇન્ફોર્મેશન જ ખાલી યુઝરને પ્રોવાઈડ કરે છે. ઇન્ટરનલ વર્કિંગ કેવી રીતે થાય છે એની કોઈ પણ માહિતી જે છે એ યુઝર સુધી પહોંચતી નથી. આ બે વસ્તુ, એક વસ્તુ ખાસ મગજમાં ક્લિયર કરી લેવા જેવી છે કે યુઝર એટલે કે આપણો પ્રોગ્રામ એકવાર બનાયા પછી જે યુઝ કરવાના છે એ યુઝર, અને આપણે જે પ્રોગ્રામ બનાવીએ છીએ એ ડેવલપર. એટલે કે ડેવલપરને ખબર હશે કે કેટલી મેથડ છે, કેટલા ફંક્શન છે, ડેટા ક્યાંથી ક્યાં જાય છે, પણ જે યુઝર આપણો પ્રોગ્રામ અથવા તો ડેવલપર દ્વારા બનાવાયેલો પ્રોગ્રામ વાપરશે એને કોઈ પણ માહિતી મળશે નહીં કે કઈ ઇન્ફોર્મેશન ક્યાંથી ક્યાં જાય છે અને કેવી રીતે જાય છે. ખાલી અને ખાલી યુઝરને મેથડ પ્રોવાઈડ કરવામાં આવશે કે જે મેથડ થ્રી એને કામ કરવાનું છે. એના પછી જે છે એ ડેટા એન્કેપ્સ્યુલેશન. તો હવે જોવાનું છે કે ડેટા એન્કેપ્સ્યુલેશન શું છે. તો the process of binding data and
its associated function into a single unit is known as data encapsulation. એટલે કે process of binding the data and associated function. એટલે કે process of binding the data and its associated function into a single unit. એટલે કે ડેટા જે છે એ અને એ ડેટાના કરસ્પોન્ડિંગ જે ફંક્શન જે છે એ બધાને ભેગા કરી અને સિંગલ યુનિટ જનરેટ કરવાની જે પ્રોસેસ છે એને કહેવાશે ડેટા એન્કેપ્સ્યુલેશન. શું ફરીથી એકવાર જોઈ લો કે કોઈ પણ જે છે એ ડેટા જે છે એ ડેટાને ફંક્શન જોડે બાઇન્ડ કરી અને સિંગલ યુનિટની અંદર જે છે એ ભેગા કરવાની જે પ્રોસેસ છે એને કહેવાશે ડેટા એન્કેપ્સ્યુલેશન. Thus, the data can be accessed only by the function that is the bind with it. It cannot be accessed outside to the world. એટલે કે ડેટા જે છે એ ડેટા એ ઓનલી અને ઓનલી જે છે એ કોરસ્પોન્ડિંગ ફંક્શન જે છે એ એના જોડે જ બાઇન્ડ થશે અને એના થ્રુ જ એક્સેસ થશે. ઇટ કેન નોટ બી એક્સેસ આઉટસાઇડ ધ વર્લ્ડ. એટલે કે ફંક્શન અને ફંક્શનના રિલેટેડ ડેટા જે છે એ ડેટા ફંક્શન પૂરતા સીમિત હશે. બહારથી કોઈ પણ ફંક્શન જે છે એ ડેટાને એક્સેસ કરી શકે નહીં. એટલે કે આપણે એવું કહી શકીએ કે આપણું ડેટા એન્કેપ્સ્યુલેશન છે એ ડેટા હાઇડિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એટલે ક્યારેક તમને એવું પૂછાય કે ડેટા હાઇડિંગની ફેસિલિટી જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામની અંદર કોણ પ્રોવાઈડ કરે છે, તો એ વખતે તમારો આન્સર હોવો જોઈએ કે ડેટા એન્કેપ્સ્યુલેશન જે છે એ ડેટા હાઇડિંગની ફેસિલિટી જે છે એ પ્રોવાઈડ કરે છે. હવે તમારે જોવાનું છે ઇનહેરિટન્સ. તો ઇનહેરિટન્સ શું છે? તો the process of deriving a new class called
derived class from already exist class is known as inheritance. એટલે કે the process of deriving a new class called the derived class from the already exist class is known as a inheritance. એટલે કે જે ક્લાસ ઓલરેડી અવેલેબલ હોય એ ક્લાસને ડિરાઈવ કરવાનો, એટલે કે એ ક્લાસની મેથડ અને ફંક્શન જે છે એ આપણે વાપરવાના, પણ સાથે જે છે એ તમે નવી એની અંદર ફંક્શનાલિટી એડ કરો તો એ જે પ્રોસેસ જે છે એને કહેવાશે ઇનહેરિટન્સ. એટલે કે ધ પ્રોસેસ ઓફ ડિરાઇવિંગ અ ન્યૂ ક્લાસ ફ્રોમ ઓલરેડી એક્ઝિસ્ટ ક્લાસ, એટલે કે જે ક્લાસ ઓલરેડી અવેલેબલ છે એના પરથી એની જ પ્રોપર્ટી તમે ડિરાઈવ કરી અને નવો ક્લાસ જે બનાવો છો તો એ નવો ક્લાસ જે છે એને ઇનહેરિટન્સ પણ કહેવામાં આવે છે. હવે ઇનહેરિટન્સમાં તમે જોવા જાઓ તો જે ઓલરેડી એક્ઝિસ્ટ ક્લાસ હોય છે એને કહેવાશે પેરેન્ટ ક્લાસ. પેરેન્ટ ક્લાસ મતલબ શું કે જે ક્લાસ ઓલરેડી એની અંદર અવેલેબલ છે, અને પેરેન્ટ ક્લાસ ઉપરથી આપણે જે નવો ક્લાસ જે છે એ ડિરાઈવ કરીએ અથવા તો બનાવીએ તો એને શું કહેવાય? ચાઇલ્ડ ક્લાસ. એટલે કે ડિફરન્સ સમજવો ખાસ જરૂરી છે કે પેરેન્ટ ક્લાસ જે છે એ શું હશે? ઓલરેડી એક્ઝિસ્ટ હશે, એટલે કે એ એક્ઝિસ્ટ ક્લાસ છે, અને ચાઇલ્ડ ક્લાસ જે છે એ આપણો ડિરાઈવ ક્લાસ છે. એટલે કે પેરેન્ટ ક્લાસમાંથી આપણે ચાઇલ્ડ ક્લાસ જે છે એ ડિરાઈવ કર્યો છે, એટલે કે એની પ્રોપર્ટી આપણે યુઝ કરી છે. તો ઇનહેરિટન્સ જે છે એ મેઇન શું પ્રોવાઈડ કરે છે તો કે કોન્સેપ્ટ ઓફ રીયુઝેબિલિટી. એટલે કે તમે પેરેન્ટ ક્લાસમાંથી જે મેથડ જે છે એ મેથડ ચાઇલ્ડ ક્લાસમાં સીધી લઈ અને એનો ઉપયોગ કરી શકો છો. એટલે કે ઇટ પ્રોવાઈડ ધ કોન્સેપ્ટ ઓફ રીયુઝેબિલિટી ધેટ વી કેન એડ અ ન્યૂ ફીચર્સ ટુ ધ એક્ઝિસ્ટિંગ ક્લાસ વિધાઉટ મોડિફાઈંગ ઇટ. એટલે કે આપણે એક્ઝિસ્ટ ક્લાસને કોઈ પણ પ્રકારે એડિટ કર્યા વગર જે છે એ ચાઇલ્ડ ક્લાસમાં એની પ્રોપર્ટી ડિરાઈવ કરી અને એને મોડિફાઈ કરી શકીએ છીએ. ખાસ ધ્યાન રાખજો કે પેરેન્ટ ક્લાસને કોઈ પણ પ્રકારની મોડિફાઈ કર્યા વગર જો આપણે ઇનહેરિટન્સ કરી અને ચાઇલ્ડ ક્લાસ બનાવીએ છીએ તો પેરેન્ટ ક્લાસને કોઈ પણ પ્રકારના મોડિફિકેશન વગર જે છે એ ચાઇલ્ડ ક્લાસમાં એની પ્રોપર્ટી મોડિફાઈ કરી અને પેરેન્ટ ક્લાસને મોડિફાઈ કરી શકાય છે. એટલે કે ઇનહેરિટન્સ જે છે એ રીયુઝેબિલિટીનો કોન્સેપ્ટ પણ પ્રોવાઈડ કરે છે. સાથે ઇનહેરિટન્સ જે છે એના 5 પ્રકાર છે. તો તમે જુઓ ઇનહેરિટન્સના 5 પ્રકાર. તો કે 1 સિંગલ ઇનહેરિટન્સ,
મલ્ટિપલ ઇનહેરિટન્સ, પછી મલ્ટી લેવલ, પછી હાઇબ્રિડ ઇનહેરિટન્સ, અને પાંચમું જે છે એ હેરાર્ચિકલ ઇનહેરિટન્સ. એટલે કે 5 પ્રકાર છે ઇનહેરિટન્સના. એક જે છે એ સિંગલ ઇનહેરિટન્સ, મલ્ટિપલ ઇનહેરિટન્સ, મલ્ટી લેવલ ઇનહેરિટન્સ, હાઇબ્રિડ ઇનહેરિટન્સ અને હેરાર્ચિકલ ઇનહેરિટન્સ. એના પછી જે છે એ આપણે કોન્સેપ્ટ જોવાનો છે એ નેક્સ્ટ પોલીમોર્ફિઝમ. તો પોલીમોર્ફિઝમ શું છે? તો કે the process of using the same thing for different purpose is known as polymorphism. એટલે કે the process of using the same thing for a different purpose is known as a polymorphism. It simply means that one name multiple form. એટલે કે it's simple means that one name મલ્ટિપલ ફોર્મ. તો પોલીમોર્ફિઝમનો મતલબ થાય છે કે પ્રોસેસ એક જ વસ્તુ જે છે એ ડિફરન્ટ પર્પઝ માટે જો ઉપયોગમાં લેવાની હોય તો એ જે છે એને કહેવાશે પોલીમોર્ફિઝમ. હવે તમે જોવા જાઓ તો પોલીમોર્ફિઝમ જે છે એના 2 પ્રકાર છે. There are 2 types of polymorphism. જેની અંદર એક છે કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ અને બીજું છે રન ટાઈમ પોલીમોર્ફિઝમ. એક છે કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ અને બીજું જે છે એ રન ટાઈમ પોલીમોર્ફિઝમ. એટલે કે હવે જોઈએ આપણે એક કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ કોને કહેવાય? તો a function overloading and operator overloading is example of
કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ એટલે કે ફંક્શન ઓવરલોડિંગ એન્ડ ઓપરેટર ઓવરલોડિંગ આ જે છે ઇઝ એક્ઝામ્પલ ઓફ કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ અને બીજું જે છે એ રન ટાઈમ પોલિમોર્ફિઝમ એટલે કે રન ટાઈમ પોલિમોર્ફિઝમ કોને કહેવાય તો કે વર્ચ્યુઅલ ફંક્શન, ધ્યાનથી જોજો કે વર્ચ્યુઅલ ફંક્શન જે છે એ રન ટાઈમ પોલિમોર્ફિઝમનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો આ જે છે એ પોલિમોર્ફિઝમનું કોન્સેપ્ટ છે કે નામ એક જુદા જુદા ફોર્મ, અને એ જે છે એના બે પ્રકાર છે, એક કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ, બીજું છે રન ટાઈમ પોલિમોર્ફિઝમ. અને કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમના એક્ઝામ્પલ છે ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ, જ્યારે રન ટાઈમ પોલિમોર્ફિઝમનું એક્ઝામ્પલ છે વર્ચ્યુઅલ ફંક્શન. તો આ જે છે એ પોલિમોર્ફિઝમ છે. હવે જોવાનું છે આપણે પાંચમું, ડાયનેમિક બાઇન્ડિંગ. તો ડાયનેમિક બાઇન્ડિંગ કહેવાય કોને કહેવાય તો બાઇન્ડિંગ મીન્સ અ લિંક અ ફંક્શન કોલ વિથ ફંક્શન ડેફિનેશન. એટલે કે શું કરવાનું, ફંક્શન કોલ અને ફંક્શન ડેફિનેશન જે છે એને એકબીજાથી લિંક કરવાનું, એને કહેવાશે બાઇન્ડિંગ. આને શું કહેવાય, બાઇન્ડિંગ. તો એ જે છે બાઇન્ડિંગ જે છે એના બે પ્રકાર છે. There are two types of બાઇન્ડિંગ. કયા કયા બે પ્રકાર છે તો કહેશે, એક સ્ટેટિક બાઇન્ડિંગ અને બીજું જે છે એ સ્ટેટિક બાઇન્ડિંગ અને ડાયનેમિક બાઇન્ડિંગ. તો its compile decide which function call to be linked with the which function definition at a compile time, then it's called as a static binding. એટલે કે which function link with which function call link with which function definition, એટલે કે which function call link with which function definition
at which function link with which function definition at the time of compile, then it's called as a static બાઇન્ડિંગ. એટલે કે કયું ફંક્શન કોલ જે છે એ કઈ ફંક્શન ડેફિનેશન જોડે લિંક થશે એ કમ્પાઇલ સમયે જો ડિસાઇડ કરવામાં આવે તો આ જે છે એ કયું બાઇન્ડિંગ છે તો કે સ્ટેટિક બાઇન્ડિંગ છે. આ આખે આખું જે છે એ સ્ટેટિક બાઇન્ડિંગ છે. એટલે કે ખાસ ધ્યાન રાખવાનું કે ફંક્શન કોલ બાય જ્યારે કમ્પાઇલર ડિસાઇડ એટલે કે કમ્પાઇલર નક્કી કરશે કે ફંક્શન કયા ફંક્શન કોલને કઈ ફંક્શન ડેફિનેશન જોડે લિંક કરવાનું છે તો એ જે છે એ કમ્પાઇલ ટાઈમે ડિસાઇડ થાય તો એને કહેવાશે સ્ટેટિક બાઇન્ડિંગ. જ્યારે compiler if compiler decide which function call to be linked with the which function definition at run time તો એ જે છે એ એને જે છે એ ડાયનેમિક કહેવામાં આવે છે. એટલે કે which function call link with which function definition at runtime, then it's called as a dynamic બાઇન્ડિંગ. એટલે કે કયું ફંક્શન કમ્પાઇલ ડિસાઇડ કરશે કે કયું ફંક્શન જે છે અથવા તો કયો જે છે એ કઈ ફંક્શન ડેફિનેશન જોડે લિંક કરશે અથવા તો બાઇન્ડ કરશે એ રન ટાઈમ વખતે નક્કી થાય તો આ જે પ્રોસેસ જે છે એને કહેવાશે ડાયનેમિક બાઇન્ડિંગ. એટલે ખાસ યાદ રાખવાનું કે કમ્પાઇલર જે છે એ કયા ફંક્શન કોલને કઈ ડેફિનેશન જોડે લિંક કરવાનું એ જો કમ્પાઇલ ટાઈમે નક્કી કરે તો એને કહેવાશે સ્ટેટિક બાઇન્ડિંગ. જ્યારે એ ફંક્શન કોલને ફંક્શન ડેફિનેશન જોડે લિંક કરવાનું ટાઈમ જે છે એ રન ટાઈમ વખતે જો એ નક્કી કરે તો એ જે છે એને કહેવાશે ડાયનેમિક બાઇન્ડિંગ. અને હવે છેલ્લું લાસ્ટ જે છે એ છે મેસેજ પાસિંગ. તો મેસેજ પાસિંગ એટલે કે શું છે તો in object oriented programming object communicate with each other sending and receiving the message to each other. એટલે કે ઓબ્જેક્ટ જે છે શું ઓબ્જેક્ટ જે છે એ એકબીજા જોડે કમ્યુનિકેશન કરશે શેના દ્વારા તો કે મેસેજ દ્વારા. તો આ જે છે પ્રોસેસ એને કહેવાશે મેસેજ પાસિંગ. એટલે કે એન ઓબ્જેક્ટ કેન પાસ અ મેસેજ ટુ અનધર ઓબ્જેક્ટ ટુ કમ્યુનિકેટ વિથ each other, then process is called as a message passing. I hope કે આપે જે છે એ 6 બેઝિક કોન્સેપ્ટ જે છે એ સમજણમાં
આવ્યા હશે, જેમાં ફર્સ્ટ હતું ડેટા એબ્સ્ટ્રેક્શન, એટલે કે આપણે જે છે એ યુઝરને જરૂર પૂરતી જ ઇન્ફોર્મેશન બતાવવાની, બાકી કોઈ ઇન્ફોર્મેશન બતાવવાની નહીં કે કેવી રીતે વર્ક કરે છે. ડેટા એન્કેપ્સ્યુલેશન એટલે કે શું, તો કે ડેટા જે છે એ ફંક્શન જોડે બાઇન્ડ કરી અને એક યુનિટમાં કન્વર્ટ કરવાની પ્રોસેસ જે છે એને કહેવાશે ડેટા એન્કેપ્સ્યુલેશન. સાથે છે ઇનહેરિટન્સ. તો ઇનહેરિટન્સ એટલે શું, તો કે એક્ઝિસ્ટિંગ ક્લાસમાંથી જે પણ પ્રોપર્ટીઝ જે છે અથવા તો ક્લાસ જે છે એ ડિરાઈવ કરી અને નવો ક્લાસ બનાવવામાં આવે તો એ જે પ્રોસેસ જે છે એને કહેવાશે ઇનહેરિટન્સ. પોલિમોર્ફિઝમ. તો પોલિમોર્ફિઝમ એટલે શું, તો કે પ્રોસેસ ઓફ યુઝિંગ ધ સેમ થિંગ ફોર અ ડિફરન્ટ પર્પઝ, એટલે કે એક જ વસ્તુનો જુદા જુદા પર્પઝ માટે જો ઉપયોગ કરવામાં આવે તો એને કહેવાશે પોલિમોર્ફિઝમ. આપણે જોઈએ પ્રમાણે પોલિમોર્ફિઝમના બે પ્રકાર છે, એક કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ અને બીજું રન ટાઈમ પોલિમોર્ફિઝમ. તો ભાઈ કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ તો કે ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ. જ્યારે વર્ચ્યુઅલ ફંક્શન જે છે એ રન ટાઈમ પોલિમોર્ફિઝમનું એક્ઝામ્પલ છે. પછી આપણે જોયું છેલ્લે ડાયનેમિક બાઇન્ડિંગ. તો બાઇન્ડિંગ એટલે શું, તો કે ફંક્શન કોલને ફંક્શન ડેફિનેશન જોડે લિંક કરવાની જે પ્રોસેસ જે છે એને કહેવાશે બાઇન્ડિંગ. બાઇન્ડિંગ જે છે એ બે પ્રકારના છે, એક સ્ટેટિક બાઇન્ડિંગ અને બીજું છે ડાયનેમિક બાઇન્ડિંગ. એટલે કે જ્યારે કમ્પાઇલર જે છે એ ફંક્શન કોલને ડેફિનેશન જોડે બાઇન્ડ કરવાનું કામ જે છે એ કમ્પાઇલ સમયે કરે તો એને કહેવાશે સ્ટેટિક બાઇન્ડિંગ. જ્યારે કમ્પાઇલર જે છે એ ફંક્શન કોલને ફંક્શન ડેફિનેશન જોડે લિંક કરવાનું કામ જે છે એ રન ટાઈમ વખતે જો નક્કી કરે તો એને કહેવાશે ડાયનેમિક બાઇન્ડિંગ. તો આગળના લેક્ચરમાં નવું જોઈશું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ, સાથે એડવાન્ટેજીસ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને એપ્લિકેશન ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.